નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ તારીખ 22/4/2026ના રોજ બપોરે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે અપડેટ જેની આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો પેન્શનરો માટે સૌથી અગત્યની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હા, હજી સુધી અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ અગત્યની માહિતીના વિડીયો મળવાના છે, તે પણ એકદમ સરળ ભાષામાં, જે અમે ખૂબ મહેનતથી તમારા માટે બનાવતા હોઈએ છીએ। તો થોડોક સપોર્ટ અમને કરજો, કારણ કે અમે તમારા માટે આટલી બધી મહેનત કરતા હોઈએ તો તમારે પણ એક નાની એવી મહેનત કરીને અમારા વિડીયોને લાઈક કરવાનો છે। અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શનરો માટે 8મા પગાર પંચ તરફથી પેન્શનર સંગઠનની માંગણીઓ। તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCMની ડ્રાફ્ટિંગ કમિટીએ 8મા પગાર પંચને 51 પાનાનો કોમન મેમોરેન્ડમ સુપરત કર્યો છે। તો જેમાં 8મા પગાર પંચમાંથી કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો 13 એપ્રિલ 2026ના રોજ સુપરત કરાયેલા મેમોરેન્ડમમાં પેન્શનરો માટેના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે 3.83નો સમાન ફિટમેન્ટ ફેક્ટર, 75 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટી રકમ, વન રેન્ક વન પેન્શન યોજના તેમજ પેન્શન કમ્યુટેશન સમયગાળો ઘટાડવો, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 25% સુધી પહોંચ્યા પછી તેને મૂળ પગાર સાથે મર્જર। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGHS સુવિધાઓનો વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે। તો NCJCMની ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા 8મા પગાર પંચને આપવામાં આવેલા કોમન મેમોરેન્ડમમાં પેન્શનરો માટેની 10 મુખ્ય માંગણીઓ અહીં આપેલી છે। તો દરેક માંગણીઓની વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાન ફિટમેન્ટ ફેક્ટર। તો NCJCM મુજબ પેન્શનરોને 1 જાન્યુઆરી 2026થી બાકી રકમ મળવાનું શરૂ થવું જોઈએ, અને કર્મચારીઓ અને પેન્શનરો 3.83નો સમાન ફિટમેન્ટ ફેક્ટર હોવો જોઈએ। તો 31 ડિસેમ્બર 2025ના રોજ 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થયો હતો। ત્યારબાદ વાત કરીએ તો નાગરિક પેન્શનરો માટે એક ક્રમ એક પેન્શન યોજના। તો NCJCM ડ્રાફ્ટિંગ કમિટીએ વન રેન્ક વન પેન્શન એટલે કે OROP યોજનાની જેમ નાગરિક કર્મચારીઓ માટે પેન્શન યોજનાની હિમાયત કરી છે। તો તેનો અર્થ એ છે કે 2016 પહેલા રાજીનામું આપનાર કર્મચારીઓ તેમજ પછીથી નિવૃત્ત થનારા કર્મચારીઓને સમાન પેન્શન મળશે જો નિવૃત્તિ સમયે તેમનો હોદ્દો સમાન હોત। ત્યારબાદ વાત કરીએ તો NPS UPSને પાછું ખેંચવું અને OPSને પુનઃસ્થાપિત કરવું। તો ડ્રાફ્ટિંગ કમિટીએ સૂચન કર્યું છે કે 8મા પગાર પંચે જૂની પેન્શન યોજના એટલે કે OPS ફરીથી રજૂ કરતી વખતે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન યોજના નાબૂદ કરવી જોઈએ। તો તેમનો દાવો છે કે NPS એ વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષાને અસ્થિર અને બજાર પરિબળોને આધીન બનાવી દીધી છે। તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004ના રોજ NPS લાગુ કર્યું હતું, તો જ્યારે UPS 1 એપ્રિલ 2025ના રોજ અમલમાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો મહત્તમ ગ્રેજ્યુએટી મર્યાદા વધારીને 75 લાખ રૂપિયા કરવામાં આવશે। તો NCJCM એ પણ માંગ કરી હતી કે વર્તમાન પગાર અને ફુગાવાને ધ્યાનમાં રાખીને મહત્તમ ગ્રેજ્યુએટીની મર્યાદા 25 લાખ રૂપિયાથી વધારીને 75 લાખ રૂપિયા કરવામાં આવે। તો તે વધુમાં કહે છે કે ગ્રેજ્યુએટીની ગણતરીમાં 30 દિવસને બદલે 25 અસરકારક કાર્યકારી દિવસોના આધારે થવી જોઈએ। તો સમિતિ 8મા પગાર પંચને
પગારના 16.5 ગણા ગ્રેજ્યુએટીની હાલની ટોચ મર્યાદા દૂર કરવા પણ વિનંતી કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 11 વર્ષ સુધી રૂપાંતરિત પેન્શન પછી સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવું। તો NCJCMએ કોમ્યુટેશન પછી પેન્શન પુનઃસ્થાપન સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરવાની સલાહ આપી છે। તો હાલમાં નિવૃત્તિ સમયે કર્મચારીઓ તેમના પેન્શનના 40% સુધી એકસાથે રકમ બદલી શકે છે। તો આનો અર્થ એ થયો કે તેઓ 15 વર્ષ માટે ઓછું પેન્શન મેળવશે। તો ડ્રાફ્ટિંગ કમિટી આ સમય મર્યાદા ઘટાડવાનો ઈરાદો ધરાવે છે। ત્યારબાદ જોઈએ તો સંપૂર્ણ કૌટુંબિક પેન્શનમાં વધારો। તો ડ્રાફ્ટિંગ કમિટીએ 8મા પગાર પંચને સૂચન કર્યું છે કે સંપૂર્ણ પેન્શન છેલ્લા પગારના 50% અથવા છેલ્લા 10 મહિનાના પગારની સરેરાશથી વધારીને 67% કરવું જોઈએ। તો જ્યાં સુધી ફેમિલી પેન્શનનો સવાલ છે તો ડ્રાફ્ટિંગ કમિટી ઈચ્છે છે કે તે છેલ્લા પગારના 30%થી વધારીને 50% કરવામાં આવે। તો તેણે 70 વર્ષની ઉંમર સુધીના પરિવાર પેન્શનના સમયગાળામાં વધારો કરવા પણ કહ્યું છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વય આધારિત પેન્શનમાં 5%નો વધારો। તો ડ્રાફ્ટિંગ કમિટીએ 8CPCના વિચારણા માટેના નીચેની વ્યવસ્થા સૂચવી છે, જેમાં સંસદીય સ્થાયી સમિતિની ભલામણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પેન્શનરોને નિવૃત્તિ પછી દર 5 વર્ષે 5% વધારાનું પેન્શન મળે। ત્યારબાદ જોઈએ તો ઉંમર આધારે પ્રસ્તાવિત પેન્શન। તો ઉંમર 65 વર્ષ સુધીના છેલ્લા પગારના 70%, તો ઉંમર 70 વર્ષ માટે છેલ્લા પગારના 75% અને 75 વર્ષની ઉંમર સાથે છેલ્લા પગારના 80%, તો 80 વર્ષના છેલ્લા પગારના 85% અને ઉંમર 85 વર્ષ માટે છેલ્લા પગારના 90%, તેમજ ઉંમર 90 વર્ષ સુધીનાને છેલ્લા પગારના 100% પેન્શન મળવું જોઈએ। ત્યારબાદ જોઈએ તો DADRને 25% સુધી પહોંચ્યા પછી તેને મૂળ પગાર સાથે મર્જ કરવા જોઈએ। તો ડ્રાફ્ટિંગ કમિટીએ ભલામણ કરી છે કે જ્યારે DA અને DR 25% સુધી પહોંચે છે ત્યારે તેને 8મા પગાર પંચના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે। તો અત્યાર સુધી મૂળભૂત પગારના DA અથવા DR સાથે મર્જરનો કોઈ ખ્યાલ નથી। તો આવા મર્જરનો ફાયદો એ છે કે DR મૂળ પગાર પર આપવામાં આવે છે, તો મર્જર પછી મૂળ પગાર વધશે અને પરિણામે DR પણ વધુ વધશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 600 દિવસની રજા રોકડીકરણ। તો નિવૃત્ત થતા કર્મચારીઓ 300 દિવસ સુધીની રજા રોકડમાં લઈ શકે છે। તો ડ્રાફ્ટિંગ કમિટીએ રોકડ મર્યાદા વધારીને 600 દિવસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો તેમાં જણાવાયું છે કે જો કોઈ સરકારી કર્મચારી 20 વર્ષ કે તેથી વધુ સમય માટે સેવા આપી હોય તો તે ચોક્કસ નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે આવી સંચિત રજાના એક ભાગ જેમ કે 50% રોકડમાં લઈ શકે છે। ત્યારબાદ અંતિમ માંગણીની વાત કરીએ તો CGHS કેન્દ્રોનો 150 શહેરોમાં વિસ્તાર કરવો। તો ડ્રાફ્ટિંગ કમિટીએ ભારતના હાલમાં 81 શહેરોમાંથી 150 શહેરોમાં CGHS સુવિધાઓનો વિસ્તાર કરવાની ભલામણ કરી છે। તો 8મા CPC ભલામણો અનુસાર CGHS અને CSMA નિયમો હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ અને પેન્શનરોને પણ કેશલેસ સારવાર સુવિધાઓનો વિસ્તાર કરવો જોઈએ મિત્રો। તો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।